આજે આપણે સરગવાનું શાક બનાવીશું। સૌ પ્રથમ આપણે ગેસ ઓન કરીશું। તપેલી ગરમ થાય ત્યારબાદ આપણે 4 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જીરું નાખીશું। જીરું તતરે ત્યારબાદ લસણ મરચાંની 1.5 ચમચી જેવી પેસ્ટ નાખવાની। સરગવાને મેં પાણીમાં 15 મિનિટ બાફી અને કોરો કરી લીધો છે। ત્યારબાદ સરગવાની સરગવો નાખવાનો। સરગવામાં મીઠું નાખવાનું હોય છે? બાફતી વેળા નાખ્યું પણ થોડું કોસું લાગે તો થોડું મસાલા પ્રમાણે થોડું આમ બોલવાનું। ઓકે। ત્યારબાદ મરચું નાખવાનું। હળદર નાખવાની। સીગો ના ભાગે તે રીતના મિક્સ કરી લેવાનું। ત્યારબાદ આ રીતને થોડુંક પાણી સટકોળવાનું જેથી મસાલો આપણે કરીએ તે કોરો ના પડે। ઓકે। 3 ચમચી જેટલો ચણાનો લોટ નાખવાનો। આમાં ચણાનો લોટ નાખવાથી ગ્રેવી પણ તૈયાર થશે ને? ગ્રેવી સરસ તૈયાર થશે। એટલે ગ્રેવી ખાવાની પણ મજા આવે। ગ્રેવી ટેસ્ટી લાગશે, શાક પણ ટેસ્ટી લાગશે। નાના બાળકો ખાશે તો વારંવાર ગ્રેવી ખાવાનો આગ્રહ કરશે। ફરી થોડું પાણી સટકોળવાનું। ये सोप एवी ग्रेवी तैयार है। गैस थोड़ो धीमी आंच पर रखवानो। हाँ, मीडियम आंच पर गैस रखवानो। ग्रेवी सरस तैयार है। હવે 5 મિનિટમાં આપણું સરગવાનું શાક તૈયાર થઈ જશે। શાક જો 5 મિનિટ પછી શાક આપણું સરસ તૈયાર થઈ ગયું છે। તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। સુમન, આ સરગવાનું શાક છે ને અંગત થઈ શકે? રોટલી ભાખરી એમનેમ ખાઓ તો એ સરસ લાગે છે। આપણું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે। જય ગોગા જય લિયામાં।